તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આઉટ સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તેથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયોની અંદર એન્ડ તક બની રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો આપણે અહીંયા સૌથી પહેલાં એલાઇડ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે મિત્રો. એલાઇડ મોશન તમે ઓપન કરો એટલે તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આવડું આઇકન જોવા મળે નીચે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય. તો એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણે એક આપણા મનપસંદનો મિત્રો ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો અહીંયાથી અમે એક ફોટો લઈ લઈએ છીએ મિત્રો. આવડો ફોટાને લીધા પછી મિત્રો આપણે ફોટાને ફૂલ સાઇઝમાં કરી દેવાનું. આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ તમારે આ તરીકાનો ઇન્ટરફેસ ખુલીને આવે. તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો તમારે ફોટાની ઉપર ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવવાનું મિત્રો આપણે સોંગની નજીક. તો અહીંયા લાવે અને મૂકી દેવાનો મિત્રો. તમારે ઓલરેડી તમારે તો વિડીયો એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ ઉપર આઇકન જોવા છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ આપણે અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની. અમે 720 SSD એમબી સિલેક્ટ કરી દઈએ. એના પછી મિત્રો તમારે આવું સૌથી નીચે આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ અહીંયા ડાઉનલોડ થઈ જાય મિત્રો. તે ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો તમારે આવી રીતે ઓલરેડી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું, બરાબર. વિડીયો ડાઉનલોડ થઈ ગયા પછી તમને અહીંયા આ ડાઉનલોડનો આઇકન જે જોવાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.